આગલા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું અને ત્યાંનું પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે। સંપ્રદાય સાથે જોડાયેલા સ્વામી રામકૃષ્ણદાસજી વિરુદ્ધ એક મહિલા સાથે અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અને આ ઘટનાએ શ્રદ્ધાળુ સમાજને હચમચાવી દીધો છે। ધર્મના ઉપદેશ આપનાર, આદર્શ જીવન જીવવાનો સંકલ્પ લેનાર અને સંયમનું પ્રતીક ગણાતા સાધુ પર આવા આરોપો ઉઠે તો લોકોના મનમાં સ્વાભાવિક રીતે આક્રોશ ફાટી નીકળે। મંદિર તંત્રએ તરત જ કડક નિર્ણય લઈ તેમને સંપ્રદાયમાંથી હાંકી કાઢ્યા હોવાની જાહેરાત કરી છે। સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સંપ્રદાયની મર્યાદા સાથે કોઈ સમજૂતી નહીં થાય, પણ પ્રશ્ન એ છે કે શું માત્ર હાંકી કાઢવું પૂરતું છે? શું આસ્થા સાથે રમનારાઓ સામે કાયદેસર અને પારદર્શક કાર્યવાહી ન થવી જોઈએ? આ ઘટના માત્ર એક વ્યક્તિની ભૂલ નથી, પરંતુ સમગ્ર ધાર્મિક વ્યવસ્થાની જવાબદારીનો પ્રશ્ન છે। શ્રદ્ધાળુઓને માત્ર આશ્વાસન નહીં, પરંતુ સત્ય અને ન્યાય જોઈએ। આધ્યાત્મિકતા એ વિશ્વાસ પર ટકી છે અને જ્યારે વિશ્વાસ તૂટી જાય ત્યારે સમાજમાં આક્રોશ ઉઠવો સ્વાભાવિક વાત છે। તે બાદ હવે આ સમગ્ર ઘટનામાં એક નવું વળાંક સામે આવ્યું છે। હવે મંદિર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે 23 ફેબ્રુઆરીના રોજ જે સંત હતા, જે સાધુ હતા, તેમને આપણી સાથે ચર્ચા કરવા માટે સનાતન સંત સમિતિના ડોક્ટર જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે। મારા સાધુ પર આક્ષેપ થયો અને તે બાદ મંદિર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે। શું કહેશો? જી મહારાજ। હા, મંદિર તરફથી જે પાયાવિહોણા આક્ષેપોની વાત થાય છે તે વાત ખોટી છે। આ જે સંસ્થાઓ છે, જે સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થાઓ છે, તેમાં વારંવાર આ વસ્તુ થાય છે। હું તો એમ કહું કે આ લોકો એમ કહે છે દુનિયાને કે અમે સ્ત્રીનું મોઢું નથી જોતા, પણ સ્ત્રીને રૂમમાં લઈ જાય છે એ દેખાય ગયું। આવું વારંવાર થાય છે। આ ક્યાંક સમાજ માટે લાલબત્તી સમાન કેસ છે અને આ કાઢી મૂક્યા કે ફરી પાછા લઈ લેશે, કારણ કે બધા કપડાં ખરડાયેલા છે। એટલે જ્યારે બધાના જ કપડાં ખરડાયેલા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે મારી પર બી છાંટા ઉડે, એના કરતાં પહેલા બચી લો। મહારાજ, જો જે સાધુ હતા તેમને હવે જે આ સંત સમાજ છે તેને છોડી દીધો છે, તો પછી જો તેમને હવે સંસારમાં ફરીથી પ્રવેશ જ કરવો હતો તો પછી પહેલા કેમ સાધુનો વેશ ધારણ કર્યો? જ્યારે પકડાઈ જાય ત્યારે એવું કે અમે પાછા સમાજમાં જતા રહીશું, નામ છે ને તેમ છે। ના પકડાય ત્યાં સુધી તો બધું ચાલે જ છે। બધા જ એકબીજાની પોલ જાણે છે। એ આખા સંપ્રદાયમાં અત્યાર સુધી કેટલાય કેસ થયા છે, કેટલા આરોપીઓ પકડાતા જ નથી। ભાગેડું છે, વડોદરામાં 4 ભાગેડું છે, તમે જુઓ રાજકોટમાં ભાગેડું છે। આ લોકો પકડાતા જ નથી ને ક્યાંક આપણે હ્યુમન ઇન્ટેલિજન્સની વાતો કરવા વાળી પોલીસ પણ એની સામે પગલાં લેતા ખચકાતી એવું દેખાય છે। ત્યારે આ તો ત્યારે છેડી ચડ્યો તો ચોર, આ પકડાઈ ગયા એટલે હવે એમ કે હવે અમે છોડ દઈશું, આમ કરીશું તેમ કરીશું। હું ફરી કહું કે આ ફરી ભગવા વેશમાં બહુ જલ્દી દેખાશે। થોડાક દિવસ લોકોનો ગુસ્સો જુસ્સો શાંત થવા દેશે, ફરી પાછા લઈ લેશે। મહારાજ, આવી ઘટનાઓથી ભક્તોની જે લાગણીઓ છે તેના પર કેટલી અસર થાય છે? જેને આસ્થા છે ત્યાં આગળ લાગણી જોડાયેલી હોય ત્યાં તો બહુ મોટી અસર થાય છે। અમે વારંવાર કહીએ છીએ કે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી એવો આ સંપ્રદાય છે। પોતાની મનમરજી પ્રમાણે ચાલે છે અને તેની અંદર કોઈનું દબાણ નથી। જે પરંપરાઓ હોય છે, શંકરાચાર્યજીઓનું દબાણ હોય, મહંત શ્રીઓનું દબાણ હોય, તે આખું રહેતું જ નથી। અહીંયા જે એને મન ફાવે તે બીજો પોતે ચારખો ઊભો કરે। મૂળ એક સંપ્રદાયની એક ગાદી, આચાર્ય ગાદી, તે બી કૃષ્ણના ભક્ત ઘનશ્યામ પાંડે તેમને શરૂ કરેલી આ પ્રણાલી અને આ ઘનશ્યામ પાંડેના બધા પ્રણેતાઓ ને જે થઈ આજે તમે વિચાર કરો એટલી બધા સ્વચ્છંદ બની ગયા છે કે 27થી વધારે સંસ્થાઓ પોતપોતાની રીતે ખુલી ગઈ। પછી કાલુપુર ખુલી ગઈ, મણિનગર ખુલી ગઈ, ગઢડા ખુલી ગઈ, ગોઠડા ખુલી ગઈ, સોગડા ખુલી ગઈ, સંખેડા ખુલી ગઈ, અક્ષરધામ ખુલી ગઈ। જે આવ્યું તેને પોતાની દુકાન ખોલી નાખી। જ્યારે આ રીતની પ્રવૃત્તિ થાય ત્યારે હંમેશા સમાજમાં દુષ્પરિણામ ઊભી કરે છે, કારણ કે જે આવ્યો છે તે ભગવો કપડાની અંદરમાં વ્યભિચાર અને વેપાર કરવા આવે છે અને ત્યારે આ પ્રોબ્લેમ ઉભો થાય। મહારાજ, આવી ઘટના ભવિષ્યમાં ન બને તેની ગેરંટી કોણ આપશે?
એની ગેરંટી એ લોકોની વિષય છે, એ લોકોની જ વિષય છે. આપણે તો અમે તો વિરોધ કરીએ છીએ ને આવું જ્યાં જ્યાં થાય બીજા સંપ્રદાયોમાં કદાચ કોઈએ ભૂલ કરી હોય તો અમે એમને કડક સજા આપીએ છીએ. બહાર પણ એની પર કડક એક્શનો લેવાતા હોય છે. અહીંયા તો કોઈ કશું નહીં, કપડાં કાઢ નાખ્યા, પાછા પહેર લીધા, ફરી પાછા પહેર લે. આવું એક જગ્યાએ નથી. આપણે પહેલા પણ એક કેનેડાની છોકરી સાથે થયેલા બનાવની મેટર જાણીએ જ છે. આ જ સંપ્રદાયના લોકો હતા, કોઈ નવા નહોતા. જી બિલકુલ મહારાજ, જોડાવા બદલ આપનો આભાર.